અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરતભાઈ સુત્રિયા, ધારી ચલાલાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ અમરેલીના રાજમહેલ તેમજ અમરેલીના બસ સ્ટેશનની મુલાકાતે. સૌરાષ્ટ્ર ન્યૂઝ, જયેશ લીંબાણી, અમરેલી. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવનારી 20 તારીખે આખો દિવસ અમરેલી અને અમરેલી જિલ્લાની વિવિધ વિધાનસભા વિસ્તારની અંદર આવવાના છે. ખૂબ આખો દિવસનો સમય પણ અમને ફાળવ્યો છે. વિવિધ વિકાસના કામો, લગભગ જિલ્લાના 300 કરોડ કરતાં વધારેના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. ખૂબ ચર્ચામાં રહેલ અમરેલીનું બસ સ્ટેશન એ લોકાર્પિત કરવાના છે અને જિલ્લાની અંદર ખૂબ મોટી સવલત, ખૂબ મોટી સુવિધા એનું લોકાર્પણ થઈ રહ્યું છે. જેમના નામે ગર્વ લઈ શકે અમરેલી તેવો રાજમહેલ, એમનું નવીનીકરણ સાથે, નવા આયામ સાથે રાજમહેલ છે, એમનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે. સાવરકુંડલાની અંદર 366 kV સહિત 64 કરોડનો બ્રિજ, એમનું લોકાર્પણ, સાથે સાથે લીલિયાને આપનારી લીલિયા પંચાયત માટે મશીનરી, સફાઈ માટેની મશીનરીનું લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રીશ્રી કરવાના છે. રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર શહીદ ચોકમાં આઈમાસ સાથેના ત્રિરંગાનું લોકાર્પણ કરવાના છે. વિવિધ નગરપાલિકા, રાજુલા અને જાફરાબાદની નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રી કરવાના છે. સાથે સાથે ધારી ખાતે ડીવાયએસપી કચેરી, એમનું લોકાર્પણ કરવાના છે અને આંબરડી સફારી પાર્કની મુલાકાત પણ લેવાના છે. આંબરડી સફારી પાર્કમાં જે પ્રકારના વિકાસના કામો ચાલી રહ્યા છે એમની જાતે માનનીય મુખ્યમંત્રીશ્રી મુલાકાત પણ લેવાના છે. ત્યારબાદ એક ઉત્તમ ગામ તરીકે જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય માનનીય કૌશિકભાઈ વેકરિયાએ પોતાના ગામને દેવરાજ્યને જે પ્રકારે વિકસિત કર્યું છે એમની પણ માનનીય મુખ્યમંત્રીશ્રી મુલાકાત લેવાના છે અને ત્યારબાદ અમરેલીથી આવી અને ગાંધીનગર ખાતે રવાના થશે.